श्याम नवतम आज दिवारी आई। नवतम आज दिवारी श्री घनश्याम छवि उर छाए। श्री घनश्याम छवि उर छाए। हरख प्रेमानंद उरना समाई। नवतम आज दिवाली आई। दीपमाला मध्य श्री हरि विराजत। दीपमाला मध्य श्री हरि विराजत। दीपमाला मध्य कान उडुगन मध्य तडित घन शशि सम। सोहत श्री भगवान। दीपमाला मध्य श्री हरि विराजत। रंग रंग किए दीपक के तरु। रंग रंग किए दीपक के तरु। निर्घत श्याम सुजान। दीपमाला मध्य श्री हरि विराजत। बैन बजाय के नारद नाचत। बैन बजाय के बैन बजाय के बैन बजाय के नारद नाचत। तोरत नौतम तान। दीपमाला मध्य श्री हरि विराजत। मुक्तानंद को नाथ चतुर्वर। मुक्तानंद 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 को नाथ चतुर्वर। गोविंद गुण के निधान। दीपमाला मध्य श्री हरि विराजत। दीपमाला मध्य श्री हरि विराजत। સહજાનંદ સ્વામી મહારાજની જય। સૌ હરિભક્તોને મારા જય સ્વામિનારાયણ। આજે દિવાળીનું પર્વ છે, તો દિવાળીનું જે પર્વ એને આગળ પાછળ જુદા જુદા દિવસો સંકળાયેલા છે। તો ધનતેરસથી દિવાળીની શરૂઆત આપણે ગણી શકીએ। તો એ દિવસે ધન અર્થાત
ભગવાનના માર્ગમાં ઉપયોગી એવા કલ્યાણકારી ગુણો ભક્તિ છે, વૈરાગ્ય છે, ધ્યાન છે, જ્ઞાન છે, ધર્મ છે, આવા ગુણોનું આપણે સ્મરણ કરીને એને આપણા અંતર્મનમાં સંભાળીએ અને ભગવાનના માર્ગમાં એ વધારે ને વધારે ઉપયોગી થાય એ રૂપી ધનની પૂજા એ ધનતેરસ કહેવાય. એના પછી કાળી ચૌદસ આવે છે. તો કાળી ચૌદસના દિવસે એ દિવસને નરક ચતુર્દશી પણ કહેવાય છે. એ દિવસે શ્રી કૃષ્ણ ભગવાને નરકાસુરનો સંહાર કર્યો હતો. તો આપણા અંતઃકરણની અંદર પણ ઈર્ષ્યા છે, અદેખાઈ છે, મોહ છે, લોભ છે, અહંકાર છે, આવા જે દુર્ગુણો છે, દુર્બુદ્ધિવાળા ગુણો છે, એવા નરકાસુર એનો વિનાશ કરવો એ એનું તાત્પર્ય છે. એના માટે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ અને સ્વામિનારાયણ ભગવાનના મંત્રનું અનુસંધાન કરવું એ કાળી ચૌદસના દિવસે અનુસંધાન કરવાની વાત છે. અને આજે દીપાવલીનો શુભ દિવસ છે. તો આજે દિવાળીના દિવસે આપણું અંતઃકરણ કેવું હોવું જોઈએ એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. તો પ્રેમાનંદ સ્વામી કહે છે, નવતમ આજ દિવાળી આઈ, શ્રી ઘનશ્યામ છબી ઉર છાઈ, હરખ પ્રેમાનંદ ઉર ન સમાઈ. તો નવતમ એટલે નવી ને નવી, નિત્ય નવતમ, એવું આપણને અંદરથી આનંદની લાગણી કરાવે એવી દિવાળી આજે આવી છે. પણ દિવાળીનો અર્થ દિવાળે એ દિવાળી, જેનાથી આપણો દિવસ સુધરી જાય એને દિવાળી કહેવાય. તો આપણે જે મનુષ્યનો જન્મ ધારણ કર્યો એ જન્મ આપણો સાર્થક થાય તો એ સાચા અર્થમાં દિવાળી કહેવાય. તો એ ક્યારે શક્ય બને? તો શ્રી ઘનશ્યામ છબી ઉર છાઈ, ભગવાન સ્વામિનારાયણનો આકાર આપણા ઉરની અંદર છાઈ જાય, નિવાસ કરે. તો હરખ પ્રેમાનંદ ઉર ન સમાઈ, એ મૂર્તિનો આપણને અંતઃકરણમાંથી આનંદ સ્ફુરે. તો એ દિવાળીના દિવસે આપણા આત્માને વધારે ને વધારે ઉજ્જવળ બનાવવાની કોશિશ કરવાની એનું આ પર્વ છે. તો દીપમાળાનું આ પદ છે. ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં જ્યારે પધારે તો જ્ઞાનબાગમાં આંબલા નીચે શ્રીજી મહારાજ દીપમાળા પૂરેલી હોય એ દીપમાળાના મધ્યમાં બિરાજતા અને સંતો સ્વામિનારાયણ ભગવાનને વચ્ચે પધરાવીને ચારે તરફ રાસ લેતા એવું આપણા શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે. એનું આ પદ છે, દીપમાલા મધ્ય શ્રી હરિ બિરાજત, દીપમાલા મધ્ય કાન. તો અહીંયા દીપક એટલે દીવાની વાત છે. તો દીવો જે છે એનું બંધારણ જોઈએ તો એમાં કોળિયું હોય છે, પછી તેલ હોય છે, કે ઘી હોય છે, કે દિવેલ હોય છે, પછી એમાં વાટ હોય છે, અને ચોથો અગ્નિ. એ જ્યારે એનો સંબંધ થાય ત્યારે એ કોળિયું પ્રકાશ આપે છે. એમ આ પંચભૂત રૂપી આપણું આ કોળિયું છે. પૃથ્વી, જળ, આકાશ, વાયુ અને તેજ, આ પાંચ તત્વોનું આપણું આ સ્થૂળ શરીર બનેલું છે. એ સ્થૂળ શરીરની અંદર જેમ પેલા કોળિયાની અંદર કોઈ પણ પ્રવાહી હોય છે, ઘી હોય છે, કાં તો તેલ હોય છે, એ ઘી તેલ રૂપી આપણું સૂક્ષ્મ શરીર છે, એ અંતઃકરણ છે. એમાં મન છે, બુદ્ધિ છે, ચિત્ત છે અને અહંકાર છે. અને જે અંદર વાટ હોય છે, દિવેટ, એની જગ્યાએ આપણો આત્મા છે. અને પછી એને જ્યારે પ્રકાશ એટલે અગ્નિનો સંબંધ થાય ત્યારે એ દીવો પ્રજ્વલિત થાય છે. એ આત્માની અંદર જ્યારે પરમાત્માનો પ્રકાશ થાય ત્યારે આપણું દેહરૂપી કોળિયા દ્વારા પ્રકાશ થાય છે. અને એ પ્રકાશની અંદર સ્વામિનારાયણ ભગવાનનું દર્શન થાય. તો આ એક દીવાની એનાલોજી છે. પરંતુ દીવાને દિવાળી સાથે બહુ ઘનિષ્ઠ સંબંધ છે.
આ પદની અંદર પણ દીપમાળાનું વર્ણન કરેલું છે કે દીપમાળા પૂરતા સંતો, અને એમ જે કાષ્ટની કલા કરીને એની અંદરથી જેમ વચ્ચે થડ બનાવે, પછી એની જુદી જુદી ડાળીઓ બનાવે, અને એ ડાળખીઓમાં કોળિયા મૂકેલા હોય, અને ત્યાં દીવા થાય, અને દીવાની ચારે તરફ શોભા કરે, અને એ શોભાની વચ્ચે સ્વામિનારાયણ ભગવાન બિરાજતા, અને એ મૂર્તિનું સુખ સંતો હરિભક્તો લેતા. તો દીપમાલા મધ્ય શ્રી હરિ બિરાજ, દીપમાલા મધ્ય કામ, ઉડુગન મધ્ય તડિત ઘન શશી સમ, સોહત શ્રી ભગવાન. ઉડુગન એટલે જેમ તારાઓ હોય, એની મધ્યમાં સ્વામિનારાયણ ભગવાન શોભતા હોય. તારાઓ એટલે મુક્તો હોય, હરિભક્તો હોય, અને ઉડુગન મધ્ય તડિત ઘન શશી સમ, જેમ ચંદ્રમા જે છે એ ઘનઘોર એવા વાદળની અંદર શોભે છે. તારાઓ જેમ વીટળે ભર્યા હોય એની વચ્ચે ચંદ્રમા શોભે, એમ અનેક મુક્તો, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, એવા મુક્તોની વચ્ચે સ્વામિનારાયણ ભગવાન શોભે છે. તો આ જે પદ જે છે એ પદને સપાર્ષદ ધ્યાન અને આપણા આત્માની અંદર પ્રકાશ કરવાનો, અને એ પ્રકાશની અંદર એ મૂર્તિને ધારવાની, એની સાથે સીધો સંબંધ છે. મુક્તો જે છે એની વચ્ચે સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયેલા છે, અને એવી મૂર્તિના આપણે દર્શન કરીને એ મૂર્તિનું સુખ આપણે અંદર અનુભવવાનું છે. તો દિવાળીના દિવસે જેમ દીવા થાય છે, અને એ દિવસની પહેલા જે ઘરની અંદર સફાઈ થતી હોય છે, વાસણ મંજાતા હોય છે, તો આપણે પણ જ્યારે દિવાળી આવે તો આપણું આ દેહરૂપી ઘર છે એની અંદર આપણા મનનું મંજન થયું, આપણી બુદ્ધિનું મંજન થયું, આપણી આંખનું મંજન થયું, આપણી જીભનું મંજન થયું. મંજન કહેતા જે વર્ષ દરમિયાન જે વાસણ હોય એની ઉપર જે ધૂળ જામી હોય, એને કારણે એ વાસણ જે છે એ ઝાંખું પડી ગયું હોય, તો એને ખટાઈ ચડાવે અને પછી બરાબર ઘસે છે. એમ સ્વામિનારાયણ ભગવાનના જ્ઞાનની અને એમના મહિમાની ખટાઈ ચડાવવાની, અને પછી જેમ પેલું વાસણ ચકચકાટ થાય છે એમ આપણા અંતઃકરણને ઉજ્જવળ બનાવવાનો પ્રયાસ કરવાનો. એ દિવાળીની આગળ જેમ બધા જુદી જુદી તૈયારી કરે છે, એમ આપણે પણ આપણા અંતઃકરણને સાફ કરવાનો એક પ્રયાસ કરવો જોઈએ. તો એ કહે છે કે ઉડુગણ મધ્ય તડિત ઘન શશી સમ, સોહત શ્રી ભગવાન. સ્વામિનારાયણ ભગવાન આપણા આત્માની અંદર મુક્તો સહિત ક્યારે પધારે, તો કે આપણું અંતઃકરણ નિર્મળ હોય, શુદ્ધ હોય. તો એ શુદ્ધિની પ્રક્રિયા જે ધનતેરસ, કાળી ચૌદસ, એનું જે એનાલિસિસ બતાવીને જે વાત કરી, એને અનુસરીને આપણે પણ આપણા અંતઃકરણને સાફ કરવાનું, એને અંદરથી ઉજ્જવળ બનાવવાનું. રંગ રંગ કીએ દીપક કે તરુ, નિરખત શ્યામ સુજાન. એમ અનેક પ્રકારની શોભા કરે, અને એના ઉપર રંગની રંગોળી કરે, ને એમાં દીવાઓ મૂકે. આવી શોભાએ યુક્ત વાતાવરણ છે, એમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. આવું એક ધ્યાન કરવાનું આ પદ છે. બેન બજાય કે નારદ નાચત, તોરત નૌતમ તાન. અહીંયા બેન એટલે વીણા, મોરલી, જે આપણે વાદ્ય હોય એને વગાડીને, નારદ નાચત એટલે જ્યારે સ્વામિનારાયણ ભગવાન દીપમાળાનો ઉત્સવ કરતા હોય ત્યારે એમની સામે પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એક ગાયન કરતા હોય, દેવાનંદ સ્વામી, આવા નંદ સંતો એમની સામે ગાતા હોય. પછી નૃત્ય કરે, મુક્તાનંદ સ્વામી પણ ભગવાન આગળ નૃત્ય કરતા. તોરત નવતમ તાન, અને જુદી જુદી પ્રકારની તાનો સંગીતની એનાથી ભગવાનને રીઝાવતા. એ તાનોને ગાઈને ભગવાન સ્વામિનારાયણને પ્રસન્ન કરતા. એમ આપણે કયું તાન, તો કે આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ. આપણે મન, કર્મ, વચને એમનો આશ્રય કરવાનો છે.
એ તાન આપણા અંદર રહેવી જોઈએ, તો એ સાચો આપણો સત્સંગ કહેવાય. અને બેન બજાય કે નારદ નાચત, એટલે આપણું જે અંતઃકરણ છે એની અંદર ભગવાન પ્રત્યે એક સારો ભાવ પ્રગટ થવો જોઈએ. અંદરથી જેમ વાંસળી હોય, જેમ કોઈ પણ વાદ્ય હોય, એની અંદરથી સારા સારા સૂર નીકળે છે, એમ આપણા અંતઃકરણમાંથી સારા સંકલ્પ પ્રગટ થવા જોઈએ. ભગવાન કયા પ્રકારે રાજી થાય છે એવી આપણી અંદર એક ભાવના પ્રગટ થવી જોઈએ. એ અંદરથી બેન બજાય કે નારદ નાચત, આપણું અંતઃકરણ જે છે એ ભગવાનના દર્શન માટે અંદરથી ઉત્કંઠા રાખતું હોય અને ભગવાનને દર્શન કરીને અંદરથી આનંદિત થતું હોય એવી આપણી ભાવદશા કરવાની વાત આ મુક્તાનંદ સ્વામીના પદમાં સમજણ આપે છે. મુક્તાનંદ કો નાથ ચતુરવર, ગોવિંદ ગુણ કે નિધાન. ભગવાન સ્વામિનારાયણ એ મુક્તાનંદ સ્વામીના નાથ છે. એ ચતુરવર છે. એ વર એટલે શ્રેષ્ઠ, ચતુર એટલે જેનામાં બહુ જ ચાતુર્ય છે, એવા જે સ્વામિનારાયણ ભગવાન એ આપણને પ્રાપ્ત થયા. એ કેવા છે તો કે ગોવિંદ ગુણ કે નિધાન, એમનામાં અનંત પ્રકારના ગુણો રહેલા છે. એવા સ્વામિનારાયણ ભગવાન, એનું આપણને દર્શન થાય છે, એમનું આપણે ભજન કરીએ છીએ એટલે આપણે કૃતાર્થ થયા છીએ. તો આ એક વાત છે. અને જે આ દીપાવલી છે એટલે દિવાળી, એને આપણા વ્યવહારની અંદર એકાઉન્ટની સાથે સંબંધ છે. કે જ્યારે દિવાળીનું વર્ષ, પહેલા દિવાળીનું વર્ષ ગણાતું હતું, હવે માર્ચ એન્ડિંગ આવ્યું, પણ દિવાળીએ જે વર્ષ હોય ધંધાનું એ બદલાય. એના જે ચોપડા હોય એને બધા ચકાસે, એની અંદર નફો નુકસાન એનું એનાલિસિસ કાઢે અને પછી એનું સરવૈયું બનાવે. તો એની સમજણ આપતું સ્વામિનારાયણ ભગવાને એક વચનામૃત કીધેલું છે. તો એમાં ગઢડા પ્રથમનું 38મું વચનામૃત શ્રીજી મહારાજ કહે છે. એ વચનામૃતમાં મહારાજ કહે છે કે જે સત્સંગી હોય તેને જ્યાંથી પોતાને સત્સંગ થયો હોય ત્યાંથી પોતાના મનનો તપાસ કરવો. જે પ્રથમના વર્ષમાં મારું મન આવું હતું ને પછી આવું હતું, અને આટલી ભગવાનની વાસના હતી ને આટલી જગતની હતી, એમ વર્ષો વર્ષનો સરવાળો વિચાર્યા કરવો અને પોતાના મનમાં જેટલી જગતની વાસના બાકી રહી ગઈ હોય તેને થોડે થોડે નિરંતર ટાળવી, અને એમ વિચારે નહીં ને બધી ભેગી કરે તો એની તે વાસના ટળે નહીં. જેમ વણિકને ઘેર નામું કર્યું હોય તે જો મહિના મહિનાનું નિરંતર ચૂકવી દઈએ તો દેતા કઠણ ન પડે, ને વર્ષ દાડાનું ભેગું કરીએ તો આપવું બહુ કઠણ પડે. તેમ નિરંતર વિચાર કરવો. તો આ જે પદ એની અંદર જે અનુસંધાન જે રાખવાનું છે એ દિવાળીનું છે. તો એ દિવાળીની વાત શ્રીજી મહારાજ એકાઉન્ટની જે આપણી પરંપરા છે, આપણી જે સંસ્કૃતિમાં હિસાબનું એક અનુસંધાન હોય છે, એને શ્રીજી મહારાજ શાસ્ત્ર સાથે સરખાવે છે કે આપણે જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારથી જગતની વાસના કેટલી હતી અને ભગવાનની કેટલી હતી, અને પછી સત્સંગ થયો તો ધીરે 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 ગ્રેજ્યુઅલી એ વાસના જગતની ઓછી થઈ છે કે એટલી ને એટલી છે, કાં તો વધી છે. આનું એક સરવૈયું મારવાની વાત સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં સમજાવે છે. અને એમાં એક વાત કહે છે, લોજિક છે એની અંદર, કે મહિના દાડાનું જો ચૂકવી દઈએ તો ચૂકવતા કઠણ ના પડે. એમ આપણે જે જે કર્મ કરીએ છીએ એની વાસના બંધાય છે. તો એ કર્મ કરતી વખતે આપણે અંદરથી અંતર્મુખ થઈને અંતરદ્રષ્ટિ કરીને એનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ કર્મ આપણને બાંધનારું છે કે એ આપણને ભગવાન તરફ લઈ જનારું છે.
જો એ આપણને બંધન કરાવનારું હોય તો એમાં આપણે ફેરફાર કરવો જોઈએ. અને જે કર્મ વાસના કરાવે, વાસનાની દ્રઢતા કરાવે, વિષયની અંદર વધારે ને વધારે લઈ જાય, એવા કર્મને ધીરે ધીરે કાપતા જવું પડે. તો એ કર્મના લેખાજોખા એને બેલેન્સ કરનારું આ વચનામૃત છે, એનો આપણે અભ્યાસ કરવો જોઈએ, એનું અનુસંધાન રાખવું જોઈએ. જે માણસ ચોપડાનું ટ્રેકિંગ ના રાખે એનો બિઝનેસ લોસમાં જાય, એ ક્યારેય પ્રોફિટ કરી શકતો નથી. કેમ કે ચોપડો જે છે એ એના આખા ધંધાનો કરોડો રૂપિયાનું ટર્નઓવર હોય, પણ એનો બુક્સ ઓફ એકાઉન્ટ એનું રિફ્લેક્શન છે. એની અંદર જે વસ્તુ હોય એના પ્રમાણે જ એના ધંધાની ગતિ અથવા અધોગતિ થાય છે. એમ આપણા સત્સંગની અંદર આપણે શું પ્રોગ્રેસ કરીએ છીએ એને આપણે એનાલિટિકલી જોવું જોઈએ. જ્યારે દિવાળી આવે ત્યારે આપણે આ પણ એક અનુસંધાન રાખવાનું. કહ્યું તો કે હું જે સત્સંગના ટ્રેક પર ચાલુ છું એમાં હું ખોટનો ધંધો તો નથી કરતો ને, એવી એક આપણી અંદર જાગૃતિ હોવી જોઈએ. અને જો ખોટ થતી હોય તો એવી વસ્તુને સુધારવાનો પ્રયત્ન કરવાનો. તો દિવાળીના પર્વ નિમિત્તે આ જે વચનામૃત એનું એક અનુસંધાન રાખવાનું. ગઢડા પ્રથમનું 38મું વચનામૃત, એમાં બુક કીપિંગની વાત છે, એમાં આપણે આપણા સંકલ્પ વિકલ્પનું અનુસંધાન રાખવાનું. અને છેલ્લે આપણે જોઈએ તો મંગલાચરણ જે કર્યું કે નવતમ આજ દિવાળી આઈ, શ્રી ઘનશ્યામ છબી ઉર છાઈ, હરખ પ્રેમાનંદ ઉર ન સમાઈ. તો જે દિવાળી જે આવી, તો એ દિવાળી ક્યારે આવી કહેવાય તો કે આપણા અંતઃકરણની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનો યોગ થાય અને એમની મૂર્તિનો પ્રકાશ થાય, અને એ પ્રકાશમાં આપણને સ્વામિનારાયણ ભગવાનના સ્વરૂપનું દર્શન થાય અને એનો આનંદ થાય, તો જ એ સાચા અર્થમાં દિવાળી છે. અને જેમ આગળ જે વાત કરી કે કોળિયું, તેલ, વાટ અને અગ્નિ, આ 4 વસ્તુનું અનુસંધાન કરવાનું. કોળિયું કહેતા આપણું શરીર, એને સ્વામિનારાયણ ભગવાનના યોગમાં જોડવાનું. પછી એમાં અંતઃકરણ જે છે એ કોળિયું જે છે એની અંદર તેલ જે છે એ તેલની અંદર દિવેટ છે, અને દિવેટને ભગવાન સ્વામિનારાયણના અગ્નિરૂપી પ્રકાશ જ્ઞાન એનો જ્યારે યોગ થાય તો જ એ પ્રજ્વલિત થઈ શકે છે. એમાં આપણા આત્માને જ્યારે સ્વામિનારાયણ ભગવાનનું વચનામૃત અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું ધ્યાન, આ બેનું અનુસંધાન થાય ત્યારે અંદર પ્રકાશ થાય છે. જેમ પેલું તેલ છે એને દિવેટનો યોગ રાખવો પડે, અને દિવેટને અગ્નિનો યોગ થાય તો જ પ્રકાશ થાય છે. એમ આપણા અંતઃકરણની અંદર, મનની અંદર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું મનન થાય. બુદ્ધિની અંદર સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ભગવાન છે, સર્વ કારણના કારણ છે, સર્વ સુખના દેનારા છે, એવો એક નિશ્ચય પડેલો હોય. ચિત્તની અંદર એમના મહિમાનું, ઐશ્વર્યનું ચિંતન થાય, ને અહંકારમાં હું સ્વામિનારાયણ ભગવાનનો બ્રહ્મરૂપ એવો દાસ છું, એ મારા સ્વામી છે ને હું એમનો સેવક છું, આવી એક દ્રઢતા થાય. અને એ દ્રઢતા કરીને પછી આપણા જે સૂક્ષ્મ શરીર એમાં આપણે એક આપણા આત્માનું અંદર બીજ રોપવાનું. હું મારો આત્મા જે છે એની અંદર સ્વામિનારાયણ ભગવાનનું ચૈતન્ય વ્યાપેલું છે, એવી એક અંદર ફિલિંગ લાવીને પછી જ્યારે આપણે ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન, વચનામૃત અને એમની મૂર્તિ એનો યોગ વધારે ને વધારે કરતા જઈએ તો એ આત્માની અંદર જેમ પેલી દિવેટને અગ્નિનો સંબંધ થાય તો એ પ્રકાશ કરે છે, એમ આપણું આ દેહરૂપી કોળિયું સ્વામિનારાયણ ભગવાનના યોગથી પ્રકાશમાન થશે. અને એ પ્રકાશમાં આપણને સ્વામિનારાયણ ભગવાનના આકારનું દર્શન થાય. તો આજના દિવસે સમજવાની વાત કઈ તો કે પહેલા જે દીપમાળા એની અંદર સ્વામિનારાયણ ભગવાનને આપણે જોવાના. એ પ્રકાશ છાયેલો હોય, ત્યાં પ્રકાશની વચ્ચે સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે. એમની ચારે તરફ મુક્તો છે, એ રાસ લે છે, કોઈ
કીર્તન કરે છે, કોઈ નૃત્ય કરે છે, કોઈ દર્શન કરે છે. આવું એક વાતાવરણ એને આપણા આત્માની અંદર ધારવાનું અને પછી આપણા મનને અને આપણી બુદ્ધિને એ પદની અંદર જોડવાનું. ને જેમ એમાં મુક્તો જે છે એ કોઈ વગાડે છે, કોઈ નૃત્ય કરે છે, કોઈ આનંદ ઉલ્લાસથી ગાય છે, એમ આપણા મનને આનંદ ઉલ્લાસમાં લઈ જવાનું, આપણા બુદ્ધિને ભગવાનના નિશ્ચયમાં લઈ જવાનું, આપણી ઇન્દ્રિયોને સ્વામિનારાયણ ભગવાનના અનુસંધાન કરાવે એવું કોઈક ચિત્ર હોય લીલા ચરિત્રનું, એનું દર્શન કરીને એ દર્શનના ચિત્રો પણ તૈયાર મળે છે, સત્સંગની અંદર છે જ. તો એને પણ આપણે દર્શન કરીને આવી વખત એને રિકોલ કરવાનું અને એ તેજની અંદર એ સ્વામિનારાયણ ભગવાનને જોવાના. અને એ જે અસંખ્ય દીવાઓ એનું જે તેજ છે એમાં સ્વામિનારાયણ ભગવાન છે. ને પછી એ દીવાઓની કલ્પનામાંથી આપણે જે આગળ કહ્યું કે ઉડુગન મધ્ય તડિત ઘન શશી સમ સોહત શ્રી ભગવાન. ઉડુગન એટલે તારાઓ અને તડિત એટલે વીજળી, ઘન એટલે વાદળ છે, એકદમ ડેન્સ સારું વાદળ હોય એની અંદર ચંદ્રમા એ પ્રકાશિત થાય તો તારાઓની વચ્ચે ચંદ્રમા હોય એવી રીતના પ્રકાશ છાયેલો છે. અને એ પ્રકાશમાં સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન છે અને તેની ચારે બાજુ મુક્તો એમનું દર્શન કરે છે, એમનું વિવિધ પ્રકારે પૂજન કરે છે. અને આપણે પણ એ સભાની અંદર એ સ્વામિનારાયણ ભગવાનની એવી અલૌકિક મૂર્તિના દર્શન કરીએ છીએ. આવું એક ધ્યાન જો આપણને અંદરથી ફલિત થાય તો એ સાચા અર્થમાં દિવાળી કહેવાય. તો આ દિવાળીના પર્વ નિમિત્તે આપણે આટલી વસ્તુને યાદ રાખવાની કે નવતમ આજ દિવાળી આવી. જ્યારે દિવાળી આવે તો એ આપણા અંદર એક નવી વાત લઈને આવવી જોઈએ, એક નવી ચેતના, એક નવું સ્પિરિટ, એક નવું બળ એ લઈને એ દિવાળી આવવી જોઈએ. દિવાળી પહેલા આપણા અંતરની અંદર એક જુદું એક સ્પિરિટ હોવું જોઈએ કે આ વખતની દિવાળીએ હું સ્વામિનારાયણ ભગવાનને આવી રીતે રાજી કરીશ. એ રાજી કરવાના જુદા જુદા પ્રકાર, જુદા જુદા વ્યંજનો બનાવીએ, ભગવાન આગળ શોભા કરીએ, દીવા કરીએ. એ મિકેનિકલ પ્રોસેસથી દીવા નહીં કરવાના. ઘણી વખતે આ બધા પર્વની અંદર બધું મિકેનિકલ થતું હોય કે દિવાળી આવે એટલે થોકબંધી ડઝનબંધી દીવા લઈ આવે અને પછી સળગાવે અને પછી ત્યાંથી છટકી જાય. એ નહીં, પણ ભગવાનનું જે સિંહાસન હોય, એમનો જે રૂમ હોય, એમાં જુદી જુદી રીતે એ દીવાને મૂકવાના, એ દીવાનો ડિસ્પ્લે કરવાનો, માત્ર ગોઠવવાનો નહીં પણ એ કલાત્મક રીતે એ દીવાને ગોઠવીને પછી એ દીવા ત્યાં પ્રગટાવવાના. અને પછી થોડીક વાર એ દીવા પ્રગટેલા છે એને એની અંદર આપણા ઘરના ઠાકોરજી એ શોભાયમાન છે એનું આપણે દર્શન કરીએ. અને પછી એ દર્શન કરતા કરતા એ જે તેજ છે એને ઉડુ ઘન મધ્ય તડિત ઘન શશી સમ સોહત શ્રી ભગવાન, એ મુક્તાનંદ સ્વામીની જે પંક્તિ છે એની સાથે એને મર્જ કરવાની. અને એ પ્રકાશમાંથી આત્માની અંદર આપણે ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામની અંદર બિરાજમાન છે એવું દર્શન કરીએ તો એ શ્રી ઘનશ્યામ છબી ઓર છાઈ. તો એ ભગવાન સ્વામિનારાયણની છબી આપણા ઉરની અંદર નિવાસ કરે. હરખ પ્રેમાનંદ ઉર ન સમાઈ. તો એ જે દર્શન થાય એના જેવો હર્ષ, એના જેવો આનંદ, એના જેવો ઉલ્લાસ એક પણ નથી. તો દિવાળી જ્યારે આવે ત્યારે આપણે આજે જે વાતની સમજણ આપી એવી રીતની ભાવદશામાં આપણે દિવાળી ઉજવીએ તો એ દિવાળી આપણને સ્વામિનારાયણ ભગવાનની વધારે ને વધારે નિકટ લઈ જનારી બને. બાકી લૌકિક દિવાળી બધા કરે છે, એ દિવસે ફટાકડા ફોડે છે, ડેકોરેશન કરે છે, સારા કપડાં પહેરે છે. આ બધું આપણે પણ કરીએ પણ એને ભગવાનનો યોગ કરાવવાનો. સારા વસ્ત્ર પહેરવા હોય તો એ જે સારા વસ્ત્રો આપણે લાવ્યા હોય એને ભગવાનની મૂર્તિનો સ્પર્શ કરાવીએ, ત્યાં આગળ મૂકીને પછી આપણે એ વસ્ત્રને પહેરીએ તો એ વસ્ત્ર પહેરવાથી આપણું શરીર નિર્ગુણ બને. કેમ કે એને મૂર્તિનો સ્પર્શ કરાય. આટલી સૂક્ષ્મ વાત છે, એમાં કશો નવો એફર્ટ કરવાનો જ નથી, પરંતુ દરેક વસ્તુને આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ સાથે ટ્યુનિંગ કરવાનું. એ જો થાય
તો જ આપણા આત્માની અંદર પ્રકાશ થશે. તો એ કોળિયું, તેલ, વાર અને અગ્નિ, આટલી વાતને સમજી લેવાનું. એ આપણા શરીરની અંદર આ વસ્તુ પડેલી છે. એ આપણા દેહરૂપી કોળિયા દ્વારા આપણે પ્રકાશ સુધી પહોંચવાનું છે. એની એક જર્ની છે, એને આપણે પકડી રાખવાનું અંદરથી. તો આ દિવાળીનું જે પર્વ જે છે એ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જનારું પર્વ છે. તડિત ઘન શશી સમ, એમ કે અંધકાર વાળું વાદળ હોય, ઘાટું વાદળ હોય, એની અંદર જો ચંદ્રમાનો ઉદય થાય તો એ કેવું શોભે છે. એમ અંધકારમય આપણું અંતઃકરણ છે, પરંતુ એને સ્વામિનારાયણ ભગવાન રૂપી ચંદ્રમાનો યોગ થઈ જાય તો અંદર પ્રકાશ પ્રકાશ છવાઈ જાય છે. અને ચંદ્રમાના બે આસ્પેક્ટ છે. ચંદ્રમા શીતળતા આપે છે, પ્રકાશ આપે છે અને ઔષધિનું પોષણ કરે છે. એવી રીતના સ્વામિનારાયણ ભગવાન એનો જ્યારે આપણા અંતઃકરણની અંદર નિવાસ થાય તો જેમ પેલી ચંદ્રમાના કિરણોથી ઔષધિઓ ફ્લરિશ થાય છે, ઔષધિઓને પોષણ મળે છે, એમ ભગવાનને ભજવાના જે ગુણ, આપણો જે અંદર આત્માની અંદર જે ભગવાનને ભજવાના ગુણ જે છે એ જ્ઞાન છે, ધ્યાન છે, ભક્તિ છે, નિષ્ઠા છે, નિશ્ચય છે, આવા જે ગુણો એને પોષણ કરનારું જો કોઈ મહત તત્વ હોય તો એ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ છે. એ મૂર્તિને જેટલો આપણા અંતઃકરણમાં, હૃદયમાં યોગ થાય એટલા જ એ કલ્યાણકારી ગુણો આપણામાં સંવર્ધન પામે છે. તો દિવાળીનું આ પર્વ એ અંધકારથી પ્રકાશ તરફ લઈ જનારું, ઉજ્જવળ બનાવનારું પર્વ છે. એટલે અંધકાર કહેતા આપણા અંતઃકરણની અંદર અંધકાર છે, પરંતુ આપણે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિનું અનુસંધાન કરીએ તો એ આપણને પ્રકાશ તરફ લઈ જાય. પ્રકાશ કહેતા ભગવાનના અક્ષરધામ તરફ લઈ જનારું જો પર્વ બને તો આ દિવાળી સાચા અર્થમાં દિવાળી છે. બાકી લૌકિક દિવાળી તો બધા કરે છે, પરંતુ આપણે આજે સમજાવી એવી અલૌકિક દિવાળી મનાવવાનો આપણે પ્રયત્ન કરવાનો. તો આજના દિને સૌને આવી દિવાળી અંદરથી પ્રાપ્ત થાય અને આવી દિવાળી ઉજવવાની અંદરથી પ્રેરણા મળે, બુદ્ધિ મળે, શક્તિ મળે, એવી સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં પ્રાર્થના સહ આજે આ કથાને વિરામ કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.